તો આજે મારા વાલા તમારી માટે હું ફરીથી એક મસ્ત અને સારામાં સારી અને બેસ્ટ માનો કે વાડી લઈને આવ્યો છું. તો જે આ રસ્તો જાય ને, આ તો ડામરપટ્ટી છે અને આ રસ્તો જે ધણફુલિયા તરફ જાય છે, અને જે આ રસ્તો છે ને મારા વાલા, તે આપણે સુનાળી ગામ જે જાય ને, યુનગર વાળો રોડ તે તરફ જાય છે. અને મારા વાલા જો તમારે બેસ્ટ અને સારામાં સારી તે પણ જુનાગઢથી તદ્દન નજીક અને વાડલા ફાટકથી તો હાવ બાજુમાં અને મસ્ત અને સારામાં સારી જમીન હું લઈને આવ્યો છું, તે પણ 3.5 વીઘા તમારા બજેટમાં, તમારા ભાવમાં. અને એમ માનો ને કે એવડો કટકો તમને અહીં ગોતવો હોય ને તો મળવો પણ કઠણ છે, તે પણ રોટસ. તો મારા વાલા જો આ મસ્ત અને સારામાં સારી જમીન આવી ગઈ, તો બેસ્ટ અને સારામાં સારી. અને મારા વાલા ત્રણેય બાજુ ખુલ્લી, ત્રણેય બાજુ કમ્પ્લીટ રસ્તા, સારામાં સારી વાડી, ફૂલ લોકેશન. અને અહીંયા જે સુવિધા છે ને, તો માનો કે એક બોર કરાવેલો છે. તો ચાલો હું તમને બોરની વિઝિટ કરાવું. પહેલાં તો મસ્ત અને સારામાં સારો જો અહીંયા બોર આવી ગયો, બરાબર. તો આપણે પહેલાં તો જે બોર છે ને તેની પૂર્ણ વિઝિટ કરાવું કે સારામાં સારો અને બેસ્ટ. જો અહીંયા બોર આવી ગયો, તો અહીંયા બોર પણ આવી ગયો અને તમને આગળની વિઝિટ પણ હું કરાવું. તો અહીંયા આવી ગયો બોર, બરાબર. અને આ જે બોર છે ને તે 200 ફૂટે અહીંયા પાણી છે કમ્પ્લીટ. અને જે આ ધણફુલિયાના સર્વે નંબર છે ને ત્યાં પાણી તો ઘટતા જ નથી. તો તમે આજુબાજુના જે વ્યૂ છે તે પણ જોઈ શકો. અને આ તો હજી ખેડવાની બાકી છે, કેમ કે મસ્ત અને સારામાં સારી વાડી છે અને ખેડવાની બાકી છે. તો આગળના વ્યૂ પણ તમને બતાડું મારા વાલા. તો અહીંયા રોડ પણ આવી ગયો અને આ બાજુમાં જે મસ્ત અને સારામાં સારા જે જમીનના વ્યૂ આવે તે પણ તમે જોઈ શકો. અને મારા વાલા આ બેસ્ટ જમીન, સારામાં સારી જમીન ને 3.5 વીઘાનો કટકો એટલે. અને અહીંયા મારા વાલા પથ્થર પણ આ જમીનમાં નીકળે, બરાબર. અને બાજુમાં ખાણ હાલે તેનો અવાજ પણ આવે, તે પણ તમે જોઈ શકો. અને આપણે જે બાજુમાં વાવેતર કરેલ છે તે પણ તમે જોઈ શકો. બેસ્ટ અને સારામાં સારી જમીન ને તે પણ કારમટી જમીન. આવી જમીન તમે જુનાગઢ નજીક ગોતતા હતા ને, તો હું તમારા માટે જુનાગઢથી તદ્દન નજીક સારામાં સારી વાડી, બેસ્ટ, એમાં કાંઈ ઘટે નહીં. અને ત્રણેય બાજુ ખુલ્લી વાડી. તમે કેદીકના ગોતતા હતા ને કે મારે ફાર્મ હાઉસ માટે જમીન લેવી, તો મારા વાલા જો તમારે ફાર્મ હાઉસ માટે જમીન લેવી હોય ને, તો આ જમીન બેસ્ટ અને સારામાં સારી જમીન છે. તો આ જમીન તમારે લેવી હોય ને તો તમારા ભાવમાં, તમારા બજેટમાં. અને ધણફુલિયાનો સર્વે નંબર છે, બરાબર. તો હું તમને તાલુકો પણ બતાડું, જિલ્લો પણ બતાડું. અને મારા વાલા પહેલાં તો હે ને આપણી જે જમીન છે ને તેની પૂરી વિઝિટ કરી લઈએ, તે પછી હું તમને કેટલામાં દેવાની છે, કેટલામાં નથી દેવાની તેનું પણ હું તમને બધું આખી જે વાડીની વિગત છે એ પણ બતાડું. તો પહેલાં તમે આ વાડીની વિઝિટ કરી લ્યો કે કઈ રીતના છે, કેવી છે. અને આ જે ત્રણેય રસ્તા ખુલ્લા છે એ પણ તમને બતાડું. અને જો મારા વાલા આ હેઠો મસ્તીનું અને સારામાં સારું છે ને ખેડ થઈ ગયા છે ને, એટલે કાર મોટું ખેતર છે. તો તમારે લેવું હોય ને તો તમારા બજેટમાં અને તમારા ભાવમાં આપી દેવાનું છે, દઈ દેવાનું છે. તો મારા વાલા જો અહીંયા ધણફુલિયા આવી ગયું, જે આ ધણફુલિયાનો સર્વે નંબર છે. અને બાજુમાં જે આપણી ખુલ્લો રસ્તો છે, એટલે કે આપણી જે ગૌસર આવે ને તો ધણહેર કહેવામાં આવે, તો એ પણ બાજુમાં આવી ગયો. તો એ બાજુ એ સાઈડ પણ ખુલ્લી થઈ ગઈ અને આ સાઈડ પણ ખુલ્લી છે, તે પણ હું તમને બતાડું. તો અહીંયા મસ્ત અને સારામાં સારું લોકેશન છે. અને અહીંયા આવી ગયું ધણહેર, માનો કે એ પણ રસ્તો ખુલ્લો થઈ ગયો, એટલે આ બાજુની સાઈડ પણ રસ્તો છે, બરાબર. તો હવે આપણે ત્યાંથી આખો રસ્તો કમ્પ્લીટ છે એ પણ તમે જોઈ શકો, મસ્ત અને સારામાં સારો, બરાબર. તો અહીંથી પણ બેસ્ટ અને સારામાં સારી જે લોકેશન, સારામાં સારું લોકેશન, બેસ્ટ વ્યૂ આવે, એમાં કાંઈ ઘટે નહીં. અને આને ખેડ કરી નાખશું ને મારા વાલા, એટલે આ જમીન સોનાની લગડી થઈ જાય, બરાબર. અને જુનાગઢ જિલ્લામાં અને વંથલી તાલુકામાં સોનાની લગડી લેવી ને મારા વાલા, તો તમારે કાંઈ નથી કરવાનું, માત્ર ને માત્ર નીચે નંબર આપેલા છે તેમાં કોન્ટેક કરવાનો છે. અને અહીંયા જો આ તમને જે ધણહેરનો
પહેલો રસ્તો જે રોડ ટચ આવે, બીજો રસ્તો અહીંયા આવી ગયો, અને ત્રીજો રસ્તો જો આમ જાય તે પણ હું તમને બતાડું કે અહીંયા ત્રણેય બાજુ કમ્પ્લીટ ખુલ્લી, અને આ જમીન તો બેસ્ટ જમીન છે, સારામાં સારી જમીન છે. અને આવી જમીન તમે કેદીકના ગોતતા હતા ને, તો હું તમારી માટે બેસ્ટ અને સારામાં સારી જમીન લઈને આવ્યો છું. તો અહીંથી શેઠ સુધી સારામાં સારા વ્યૂ આવે, અને અહીંયા છે ને મારા વાલા તમને ફરતી જે આપણી સિમેન્ટના પાટિયા આવે ને તે પણ 100 ફૂટના મારી દે, અને જે લાઇટનું કનેક્શન તે પણ ફિટ કરી દે, બરાબર. તો આવી સુવિધા, આવું બધું તમને કમ્પ્લીટ કરીને આપે, અને ફાર્મ લાયક જમીન તમારે લેવી હોય તો હવે તમારે રાહ જોવાની જરૂર નથી મારા વાલા, કેમ કે હું તમારા માટે જુનાગઢ જિલ્લામાં વંથલી તાલુકાનો સર્વે નંબર અને ધણફુલિયાની જે જમીન હું લઈને આવ્યો છું. તો હવે તમારે માત્ર ને માત્ર નીચે નંબર આપેલા છે તેમાં કોન્ટેક કરી લેવાનો છે, અને આવી જમીન એ પણ પાછો 3.5 વીઘાનો ટુકડો તમે કેદીકના ગોતતા હતા ને કે અમારે નાની જમીન જોઈએ, અમારે એકાદા 2 પરિવારને જે ફાર્મ હાઉસમાં દર રવિવારે આટો મારવા જાઉં એવી જગ્યા, રોડ ટચ જગ્યા જોઈએ, તો હું તમારા માટે રોડ ટચ જગ્યા, સારામાં સારી જમીન, બેસ્ટ જમીન લઈને આવ્યો છું. તો હવે તમારે રાહ જોવાની જરૂર નથી. તો મારા વાલા હું તમને કિંમત પણ કહી દઉં. તો પહેલાં તો આપણે જે ત્રણેય રસ્તા જોઈ લીધા, ડામર પટ્ટી પર જોઈ લીધી, અને ઓલી બાજુ જે ખુલ્લી સાઈડ છે તે પણ જોઈ લીધી, અને તમારે એક જ હેડો આવે મારા વાલા, જે એક જ હેડામાં એક બાજુ હેડો આવે, ત્રણેય બાજુ ખુલ્લી, અને તમારે અહીંયા સારામાં સારા મકાન કરીને રહેવું હોય ને તોય રહી શકો, તમારે ફાર્મ હાઉસ કરવું હોય તોય કરી શકો, અને અથવા તમારે અહીંયા ખેડ કરવી હોય ને મારા વાલા તોય પણ બેસ્ટ અને સારામાં સારી જગ્યા છે. તો મારા વાલા જો આપણે સર્વે નંબરની વાત કરીએ ને તો ધણફુલિયાનો સર્વે નંબર છે, અને તાલુકાની વાત કરીએ ને તો વંથલી તાલુકામાં આ જમીન આવેલી છે, અને જિલ્લાની વાત કરીએ ને તો જુનાગઢ જિલ્લામાં આ જમીન આવેલી છે. 3.5 વીઘા જમીન છે, અને મેં તમને એ પણ કીધું કે અહીંયા ફરતા જે સિમેન્ટના પાટિયા 100 ફૂટના મારી દે, અને તમને કનેક્શન પાણીનું પણ ફિટ કરી દઈએ, બરાબર, અને લાઇટનું કનેક્શન પણ અહીંયા આવી જાય. તે જે પાર્ટી છે તેને ખર્ચે 1,11,11,000 રૂપિયાને આ જમીન ઉધડી આપી દેવાની છે, દઈ દેવાની છે. તમારે લેવી ને મારા વાલા તો નીચે નંબર આપેલા છે તેમાં કોન્ટેક કરવાનું ભૂલતા નહીં. અને મારા વાલા આવા નવા વિડીયો જોવા માટે અમારી જે કોઈ પણ વસ્તુની લેવેશ યુટ્યુબ આઈડી છે તેને લાઈક કરો, કોમેન્ટ કરો, અને મારા વાલા જેને પણ ધણફુલિયાનો સર્વે નંબર લેવો હોય ને તેને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં મારા વાલા.
ફૂલી અંતર કીધું એટલે મેં તમને કઈ પૂછ્યું જ નહીં.